हेलो केम छो बधा मजामां बधाने मारा जय श्री कृष्ण। આજે આપણે નગેટ્સ લઈ આવ્યા છીએ, પોટેટો નગેટ્સ જે આપણે મકિન્સ બજારમાંથી રેડી લઈ આવીએ છીએ ને એ જ નગેટ્સ આપણે ઘરે બનાવશું। તેના માટે મેં બાફેલા બટાકા લીધા છે, મીઠું છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે અને આજે આપણે એને ફ્લેવર આપશું, પેરી પેરી મસાલાથી આપણે એને ફ્લેવર આપશું। સાથે કોર્નફ્લોર છે, મેંદો છે 1 ચમચી, લીલા મરચાં છે અને ચોખાનો લોટ છે। હવે તમને આને સ્ટોર કરીને રાખવા હોય તો તમે 3 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો। તો એને તમને પાણી બોઇલ કરી એમાં ચોખાનો લોટ અને આ બધા મસાલા નાખી દેવાના હોય છે। જેવો ચોખાનો લોટ આપણે ખીચો બનાવીએ એવું ઘટ થાય પછી બાફેલા બટાકા એમાં નાખી અને એનું મિશ્રણ બનાવી અને ફ્રીજમાં રાખી દેવાના હોય છે। પછી સેટ થઈ જાય પછી એને સેમી તળી લેવાના હોય છે અને અડધા કે છે ને થોડેક તળી અને પછી તમે ફ્રીઝરમાં એને 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો। જે તમે મકિન્સ બજારમાંથી લઈ આવો છો ને એ જ બનશે અને શેપ આપણે જે ગમતું હોય એ આપી શકીએ। તો સૌથી પહેલાં આપણે બટાકા લેશું। બટાકાને મેં બાફી લીધા છે અને મેશ કરી લઈએ। આમ તો બનાવી રાખવાની જરૂર જ નથી પડતી કારણ કે ફ્રેશ ઘરમાં આપણે તરત બની જાય છે અને ચીઝવાળા બનાવવા હોય તો તમે ચીઝવાળા પણ બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો મેં બટાકાને સરસ મેશ કરી લીધા છે। હવે આપણે એમાં થોડાક લીલા મરચાં નાખીશું, ટેસ્ટ પ્રમાણે સોલ્ટ લેશું, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો અને આ છે પેરી પેરી મસાલો, સાથે કોર્નફ્લોર બધું પહેલાં મિક્સ કરી લેવાનું છે, મેંદો અને ચોખાનો લોટ। મેં તમને કીધું એમ કે સ્ટોર કરવું હોય તો આપણે જેવી રીતે ખીચો બનાવીએ છીએ એવી રીતે આખું બધું મિશ્રણ બનાવી અને પછી એને સેમી ફ્રાય કરી અને પછી તમે એને રાખી શકો છો। સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે પણ અત્યારે તો હું એવી રીતે જ બનાવું છું કે તરત જ છોકરાઓને ગરમા ગરમ આપણે આપી શકીએ અને સ્કૂલના નાસ્તાના ડબ્બામાં પણ તમે આપી શકો છો। હવે શેપ તમને જે ગમતું હોય એ તમે શેપ આપી શકો છો, એનામાંથી તમને જેવા ગમતા હોય એવા। હું અત્યારે નાના નાના એવા શેપ આપું છું। હવે તમે આને કોર્નફ્લોરની સ્લરી છે, મેંદાની સ્લરી છે એમાં પણ ડીપ કરી શકો છો। સાથે સાથે તમે આમાં પૌવાને ક્રશ કરીને પણ નાખી શકો છો અને બ્રેડ ક્રમ્સ પણ નાખી શકો છો। પણ મેં અત્યારે ચોખાનો લોટ અને મેંદો લીધું છે તો આપણે કાંઈ પણ નાખવાની બહુ જરૂર નહીં પડે। તો આવી રીતે બધા બનાવી લેશું। શેપમાં તમને જે આપવું હોય તમે આપી શકો છો, રાઉન્ડ છે, ચોરસ છે કે કોઈ પણ શેપ તમે આપી શકો છો। અને તમે જોઈ શકો છો મારું મિશ્રણ એકદમ સરસ છે, વળી જાય છે અને હાથમાં ચીપકતું પણ નથી કારણ કે એમાં મેં ચોખાનો લોટ અને મેંદો અને કોર્નફ્લોર ઉમેર્યા છે। અને તમને જો એવું લાગે કે તમારું મિશ્રણ થોડું હાથમાં ચીપકે છે તો તમે થોડી વાર માટે એને ફ્રીઝરમાં અથવા ફ્રીજમાં પણ રાખી શકો છો। પણ આવી રીતે બનાવશો તો એકદમ સરસ બનશે અને છોકરાઓને નવી નવી વેરાયટી ભાવતી હોય છે। અને બટાકા તો કહેવાય છે કે સબ્જીનો રાજા છે કે બટાકામાંથી કોઈ પણ વેરાયટી આપણે છોકરાઓને બનાવીને આપીએ છીએ ને તો એ લોકો ખાઈ લે છે અને નુકસાન પણ નથી કરતું। તો આપણે આને તેલ ગરમ કરવા મૂક્યું છે અને તળી લેશું। આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ જવું જોઈએ પછી જ આપણે કોઈ પણ રેસીપી બનાવતા હોઈએ તે ઉમેરવાની હોય છે। પહેલાં એક લઈ અને ચેક કરી લેશું। સરસ તેલ આવી ગયું છે, બધા ઉમેરી અને ડીપ ફ્રાય કરી લેશું। અને તમે સ્ટોર કરવા હોય તો હાફ ફ્રાય કરી અને પછી તમે સ્ટોર કરી શકો છો, ફ્રીઝરમાં રાખી દેવો અને જ્યારે તમારે સર્વ કરવા હોય ત્યારે ફૂલ ફ્રાય કરીને સર્વ કરી શકો છો। તો આપણે તળી લેશું, એકદમ ક્રિસ્પી કરવાના છે। મેં એકવાર પલટાવી નાખ્યા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ તળાઈ રહ્યા છે। અંદર આપણે ચીઝ નાખવું હોય તો જ્યારે આપણે ફિલિંગ બનાવ્યું એની વચ્ચે આપણે ચીઝનું ફિલિંગ કરી શકીએ છીએ। અને ફ્લેવરની વાત કરીએ તો તમને જે ફ્લેવર તમારા બાળકોને ભાવતા હોય એ તમે બનાવી શકો છો।
અને આ રેસીપી પાર્ટી સ્નેક્સ તરીકે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો, કે છોકરાઓને ક્યારેક બર્થડે પાર્ટી છે અથવા એમ જ કોઈ સ્નેક્સ પાર્ટી હોય એમાં પણ તમે લઈ શકો છો. તો આપણા એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે. આપણે એક ડીશમાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા રેડી થઈ ગયા છે. આવી રીતે ટૂથપીક પણ લઈ શકીએ છીએ, છોકરાઓને મજા આવે છે. એકદમ સરસ ક્રિસ્પી થયા છે અને ટેસ્ટી તો બહુ જ લાગે છે. અત્યારે મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમને જો ગ્રીન ચટણી સાથે સર્વ કરવા હોય તો કરી શકો છો, અને એમાં પણ સરસ જ લાગે છે. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ એકદમ એવા પોટેટો નગેટ્સ, જે આપણે માર્કેટમાંથી ઘણીવાર પેકેટમાં લઈ આવીએ છીએ અને ઘરમાં ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખીએ છીએ. તો આ પણ તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને ગરમા ગરમ બનાવીને છોકરાઓને આપી પણ શકો છો. તો ઇઝી છે અને ક્રિસ્પી છે અને બહુ ટેસ્ટી લાગે છે. તો તમે પણ ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવજો. બધાને મારા જય માતાજી.